નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વિકલનના બેઝિક કન્સેપ્ટ અને સ્વાધ્યાય 5.2ના દાખલા વિશે માહિતી લીધી હતી. આજના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયના વિકલનના સૂત્રોની માહિતી લેવાની છે. બરાબર, તો જોઈએ ત્રિકોણમિતીય પ્રતિવિધેયના વિકલન માટેના સૂત્રો. આ તમામ સૂત્રો તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખી લેજો અને આ બધા જ સૂત્રો તમારે યાદ પણ રાખવા પડશે. તો પહેલું સૂત્ર જોઈએ, સાઇન ઇન્વર્સ એક્સ નું એક્સ ને સાપેક્ષ વિકલન 1// વર્ગમૂળમાં 1 - x² થાય. સાઇન ઇન્વર્સ એક્સ નું એક્સ ને સાપેક્ષ વિકલન 1// વર્ગમૂળમાં 1 - x² થશે. એ જ રીતે કોસ ઇન્વર્સ એક્સ નું એક્સ ને સાપેક્ષ વિકલન -1// વર્ગમૂળમાં 1 - x². હવે મિત્રો અહીંયા જોઈએ તો સાઇન ઇન્વર્સ એક્સ અને કોસ ઇન્વર્સ એક્સ ના સૂત્રમાં ફક્ત માઇનસની નિશાનીનો જ ડિફરન્સ છે. સાઇન ઇન્વર્સ એક્સમાં પ્લસ આવશે, કોસ ઇન્વર્સ એક્સમાં માઇનસ. બાકી બંનેના સૂત્ર કેવા થશે? સમાન જ થશે. એ જ રીતે tan ઇન્વર્સ એક્સ અને કોટ ઇન્વર્સ એક્સ ના સૂત્રમાં પણ ફક્ત માઇનસની નિશાનીનો જ ડિફરન્સ જોવા મળશે. tan ઇન્વર્સ એક્સ નું વિકલન 1/1 + x² અને કોટ ઇન્વર્સ એક્સ નું વિકલન -1/1 + x². બરાબર, એ જ રીતે સેક ઇન્વર્સ એક્સ અને કોસેક ઇન્વર્સ એક્સમાં પણ ફક્ત માઇનસની નિશાનીનો ડિફરન્સ રહેશે. સેક ઇન્વર્સ એક્સ નું વિકલન 1/x વર્ગમૂળમાં x² - 1 અને કોસેક ઇન્વર્સ એક્સ નું વિકલન -1/x વર્ગમૂળમાં x² - 1. બરાબર, તો કુલ 6 સૂત્રો તમારે યાદ રાખવાના છે. આમ તો ફક્ત 3 જ સૂત્ર યાદ રાખવાના છે, બીજા 3 સૂત્રમાં તો ફક્ત નિશાનીનો જ ડિફરન્સ આવે છે. તો તમારે સાઇન ઇન્વર્સ એક્સ, tan ઇન્વર્સ એક્સ અને સેક ઇન્વર્સ એક્સ ના સૂત્રો યાદ રાખવા પડે. તેના ઉપરથી કોસ ઇન્વર્સ એક્સ, કોટ ઇન્વર્સ એક્સ અને કોસેક ઇન્વર્સ એક્સ ના સૂત્રો તમને યાદ રહી જાય. બરાબર, તો તમામ સૂત્રો તમારી બુકમાં વ્યવસ્થિત લખી લેજો અને તેને યાદ પણ કરી લેજો. બરાબર, ચાલો મિત્રો હવે જોઈએ નવો ટોપિક, ગૂઢ વિધેયનું વિકલન. તો સૌથી પહેલા સમજીએ ગૂઢ વિધેય એટલે શું. તો અત્યાર સુધીના જેટલા એક્ઝામ્પલ મિત્રો આપણે જોયા તે બધા y = f(x) સ્વરૂપના હતા. એટલે કે y અને x વચ્ચેનો સંબંધ સ્પષ્ટ હતો. આપણે એક ઉદાહરણ તરીકે લઈએ તો y = sin x. જો આવું સમીકરણ આપેલું હોય તો આપણે dy/dx કઈ રીતે મેળવતા? તો કે બંને બાજુ x ને સાપેક્ષ આપણે વિકલન કરતા. તો y નું x ને સાપેક્ષ વિકલન એટલે આપણે એને dy/dx અને sin x નું x ને સાપેક્ષ વિકલન શું થતું હતું? cos x. તો આપણે લખી શકતા હતા dy/dx = cos x. તો આ પ્રકારના સમીકરણમાં y અને x વચ્ચેનો સંબંધ સ્પષ્ટ હતો. બરાબર, તો ગૂઢ વિધેય એટલે એવું વિધેય કે જેમાં y અને x વચ્ચેનો સંબંધ સ્પષ્ટ હશે નહીં. સપોઝ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે y + sin y = cos x. આ સમીકરણ છે. બરાબર, તો આમાં y અને x વચ્ચેનો સંબંધ સ્પષ્ટ નથી. એટલે કે આમાંથી આપણે y ને સૂત્રનો કર્તા બનાવવું હોય તો નહીં બનાવી શકીએ, કારણ કે y છે એક ખૂણા તરીકે પણ આવે છે. તો આ પ્રકારના વિધેયને આપણે શું કહીશું? ગૂઢ વિધેય કહી શકીએ. બરાબર, ચાલો હવે sin x નું આપણે x ને સાપેક્ષ વિકલન કરીએ તો આપણને શું મળે છે? cos x મળે છે. પરંતુ માની લ્યો કે આપણે sin y નું x ને સાપેક્ષ વિકલન કરવું હોય તો sin y નું x ને સાપેક્ષ વિકલન થઈ શકે કે ન થઈ શકે? તો થઈ શકે મિત્રો. ખાસ ધ્યાન રાખજો, અહીંયા વિધેય આપણને sin આપેલું છે અને ખૂણો કયો આપેલો છે? y આપેલો છે. બરાબર, તો આનું વિકલન આપણે કઈ રીતે કરી શકીએ? તો કે પહેલા વિકલન થશે sin નું. sin નું વિકલન શું થશે? cos. જે ખૂણો છે તે આપણે એઝ ઇટ ઇઝ રાખવો પડશે, એટલે કે cos y. અને હવે આપણે ખૂણાનું વિકલન કરવું પડશે. ગઈકાલે આપણે સાંકળનો નિયમ ભણી ગયા. બરાબર, તો y નું x ને સાપેક્ષ વિકલન એટલે શું થશે? dy/dx. તો
સાઇન વાયનું એક્સ ને સાપેક્ષ વિકલન શું થાય તો કે કોસ વાય ડીવાય બાય ડીએક્સ. આ પ્રકારના વિધેયને આપણે શું કહેશું? ગુઢ વિધેય કહેશું. બરાબર. જોઈએ ગુઢ વિધેયના અમુક એક્ઝામ્પલ. તમારી ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 24. ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો. x માઇનસ વાય માઇનસ પાય બરાબર 0 માટે ડીવાય બાય ડીએક્સ મેળવો. બરાબર. ડીવાય બાય ડીએક્સ મેળવવાનું છે. તો ડીવાય બાય ડીએક્સ એટલે શું? તો કે વાયનું એક્સ ને સાપેક્ષ વિકલન. બરાબર. પણ અહીંયા આપણે જોઈએ મિત્રો તો આ સમીકરણમાં વાય છે એ આપણને એકલો આપેલો નથી. બરાબર. તે જોડાયેલો છે. તો ડીવાય બાય ડીએક્સ મેળવવા માટે શું કરશું? તેનું એક્સ ને સાપેક્ષ વિકલન કરવું પડે. અથવા તો આ સમીકરણમાંથી આપણે વાયને સૂત્રનો કરતા પણ બનાવી શકીએ છીએ. માઇનસ વાય છે તેને આપણે આ સાઈડ લઈ જઈએ તો શું થશે? પ્લસ વાય થશે. તો વાય બરાબર એક્સ માઇનસ પાય આવું પણ આપણે લખી શકીએ છીએ. હવે વાયનું એક્સ ને સાપેક્ષ વિકલન મેળવવાનું છે એટલે ડીવાય બાય ડીએક્સ. તો બંને બાજુ આપણે એક્સ ને સાપેક્ષ વિકલન કરવું પડશે. બરાબર. તો વાયનું એક્સ ને સાપેક્ષ વિકલન એટલે આપણે લખશું ડીવાય બાય ડીએક્સ. એ જ રીતે આ બાજુ પણ આપણે એક્સ ને સાપેક્ષ વિકલન કરવું પડશે. બરાબર. તો અહીંયા બાદબાકીના કાર્ય નિયમનો ઉપયોગ થશે. તો આપણે લખી શકીએ ડીવાય બાય ડીએક્સ બરાબર પહેલા વિકલન થશે એક્સનું એક્સ ને સાપેક્ષ વિકલન કેટલું થશે? 1. અને પછી વિકલન થશે પાયનું. પણ પાયનું એક્સ ને સાપેક્ષ વિકલન શું થશે? 0. કારણ કે પાય છે તે અચળ પદ છે. તો ડીવાય બાય ડીએક્સ નો જવાબ કેટલો મળશે? +1. આ આપણો આન્સર આવશે. બરાબર. એ જ રીતે ઉદાહરણ નંબર 25 જોઈએ. y પ્લસ સાઇન વાય બરાબર કોસ એક્સ હોય તો ડીવાય બાય ડીએક્સ મેળવો. ડીવાય બાય ડીએક્સ એટલે વાયનું એક્સ ને સાપેક્ષ વિકલન. બરાબર. તો શું કરીએ મિત્રો? બંને બાજુ આપણે એક્સ ને સાપેક્ષ વિકલન કરવું પડશે. તો ડી બાય ડીએક્સ વાય પ્લસ સાઇન વાય બરાબર ડી બાય ડીએક્સ કોસ એક્સ. બંને બાજુ આપણે એક્સ ને સાપેક્ષ વિકલન કરશું. તો અહીંયા સરવાળાનો કાર્ય નિયમ લાગશે. પહેલા ડી બાય ડીએક્સ વાય ને લાગશે એટલે ડીવાય બાય ડીએક્સ પ્લસ ડી બાય ડીએક્સ સાઇન વાય ને લાગશે. એ જ રીતે આ બાજુ કોસ એક્સ નું એક્સ ને સાપેક્ષ વિકલન. કોસ એક્સ નું એક્સ ને સાપેક્ષ વિકલન શું થશે મિત્રો? માઇનસ સાઇન એક્સ. અને હજી ખૂણાનું વિકલન બાકી. એક્સ નું એક્સ ને સાપેક્ષ વિકલન કેટલું થાય છે? 1. તો આપણે તેને લખવાની જરૂર નથી. એ જ રીતે અહીંયા સાઇન વાય નું એક્સ ને સાપેક્ષ વિકલન કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ખૂણો છે વાય. તો પહેલા વિકલન કોનું થશે? સાઇન નું વિકલન થશે. સાઇન નું વિકલન શું થશે? કોસ. ખૂણો એઝ ઇટ ઇઝ આપણે રાખશું એટલે કોસ વાય. અને હવે ખૂણાનું વિકલન બાકી એટલે ખૂણાનું વિકલન આપણે લખશું ડીવાય બાય ડીએક્સ. વાયનું એક્સ ને સાપેક્ષ વિકલન ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ. બરાબર. હવે આપણે ડીવાય બાય ડીએક્સ મેળવવાનું છે. તો ડીવાય બાય ડીએક્સ વાળા કેટલા પદ મળે છે આપણને? 2 પદ મળે છે. તો બંને પદમાંથી ડીવાય બાય ડીએક્સ આપણે કોમન કાઢશું. તો ડીવાય બાય ડીએક્સ કોમન લઈએ તો કાઉન્સમાં આવશે 1 પ્લસ કોસ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ. અને અહીંથી ડીવાય બાય ડીએક્સ ને સૂત્રનો કરતા બનાવીએ તો 1 પ્લસ કોસ વાય છે તે માઇનસ સાઇન એક્સ ના છેદમાં જશે. તો માઇનસ સાઇન એક્સ ના છેદમાં 1 પ્લસ કોસ વાય. આ આપણો આન્સર મળશે. ક્લિયર? ચાલો મિત્રો હવે જોઈએ સ્વાધ્યાય 5.3. તમામ દાખલાઓમાં આપણે ડીવાય બાય ડીએક્સ મેળવવાનું છે. તેમાં પહેલો દાખલો જોઈએ 2x પ્લસ 3y બરાબર સાઇન એક્સ. તો ડીવાય બાય ડીએક્સ મેળવવાનું હોવાથી બંને બાજુ આપણે એક્સ ને સાપેક્ષ વિકલન કરવું પડે. બરાબર. તો અહીંયા લખીએ ડી બાય ડીએક્સ કાઉન્સમાં 2x પ્લસ 3y બરાબર ડી બાય ડીએક્સ
sin x. બરાબર. તો હવે અહીંયા સરવાળાનો કાર્ય નિયમ લાગશે, ડી બાય ડીએક્સ બંને પદને લાગશે. તો ડી બાય ડીએક્સ પહેલા પદને લાગે 2x ને, તો 2 બહાર આવી જશે અને વિકલન થશે x નું. એ જ રીતે જ્યારે 3y ને ડી બાય ડીએક્સ લાગશે તો 3 અચળ પદ છે એટલે બહાર આવી જશે અને વિકલન થશે y નું. sin x નું x ને સાપેક્ષ વિકલન શું થશે? cos x, અને x નું x ને સાપેક્ષ વિકલન 1 થાય તો લખવાની જરૂરિયાત નથી. તો x નું x ને સાપેક્ષ વિકલન કેટલું થશે? 1 પ્લસ 3 y નું x ને સાપેક્ષ વિકલન એટલે એને આપણે કહેશું dy બાય dx ઇઝ ઇક્વલ ટુ cos x. તો હવે આપણે dy બાય dx ને સૂત્રનો કર્તા બનાવવાનો હોવાથી 3 dy બાય dx ને સૂત્રનો કર્તા બનાવીએ અને આ 2 ને ઓલી સાઈડ લઈ જઈએ તો cos x માઇનસ 2 માટે dy બાય dx બરાબર cos x માઇનસ 2/3. આ આપણો જવાબ મળશે. બરાબર. ખૂબ જ સિમ્પલ દાખલો છે મિત્રો. એ જ રીતે બીજો દાખલો જોઈએ. 2x પ્લસ 3y બરાબર sin y. તો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરીએ. dy બાય dx 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ dy બાય dx sin y. બરાબર. તો અહીંયા સરવાળાનો કાર્ય નિયમ ડી બાય ડીએક્સ પહેલા 2x ને લાગશે તો 2 અચળ અને વિકલન થશે x નું. એ જ રીતે અહીંયા 3 અચળ અને વિકલન થશે y નું. હવે sin y નું x ને સાપેક્ષ વિકલન ખાસ ધ્યાન રાખજો મિત્રો. અહીંયા ખૂણો તમને y આપેલો છે, વિધેય આપેલું છે sin. તો પહેલા વિકલન થશે sin નું વિકલન થાય cos, ખૂણો આપણે એઝ ઇટ ઇઝ રાખશું y, અને હવે ખૂણાનું x ને સાપેક્ષ વિકલન એટલે કે y નું x ને સાપેક્ષ વિકલન dy બાય dx. ક્લિયર? ચાલો તો 2 એઝ ઇટ ઇઝ રાખીએ. x નું x ને સાપેક્ષ વિકલન 1 પ્લસ 3 y નું x ને સાપેક્ષ વિકલન એટલે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ cos y dy બાય dx. હવે મિત્રો આમાંથી આપણે dy બાય dx મેળવવાનું છે. તો જોઈએ તો dy બાય dx વાળા 2 પદ આપણને આપેલા છે. તો બંને પદને આપણે એક સાથે રાખવા પડશે. પછી એમાંથી આપણે dy બાય dx સામાન્ય કાઢી શકીએ. તો 3 dy બાય dx ને ઓલી સાઈડ આપણે મોકલીએ અને dy બાય dx ને સામાન્ય કાઢીએ તો cos y માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધે 2. બરાબર. હવે dy બાય dx ને આપણે સૂત્રનો કરતા બનાવી શકીએ. તો dy બાય dx બરાબર 2/3 cos y માઇનસ 3. આ પદ અહીંયા ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં આવશે. તો આ આપણો જવાબ મળશે. ક્લિયર? હવે જોઈએ દાખલા નંબર 3. ax પ્લસ by સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ cos y આપેલું હોય તો dy બાય dx મેળવો. તો ફરી પાછું બંને બાજુ આપણે x ને સાપેક્ષ વિકલન કરવું પડે. તો બંને બાજુ dy બાય dx લગાડીએ. બરાબર. તો અહીંયા સરવાળાનો કાર્ય નિયમ લાગશે. dy બાય dx પહેલા લાગે ax ને, તો એમાં a છે એ અચળ પદ છે તો બહાર આવી જશે a dy બાય dx વિકલન થશે x નું. એ જ રીતે જ્યારે dy બાય dx by સ્ક્વેર ને લાગશે તો b છે એ અચળ પદ છે, બહાર આવી જશે અને વિકલન થશે y સ્ક્વેર નું. અહીંયા cos y નું x ને સાપેક્ષ વિકલન. તો ફરી વખત મિત્રો અહીંયા ખૂણો તમને y આપેલો છે, વિધેય cos છે, તો સૌથી પહેલા વિકલન થશે cos નું વિકલન થાય માઇનસ sin. ખૂણો આપણે એઝ ઇટ ઇઝ રાખશું y, અને હવે y નું x ને સાપેક્ષ વિકલન થશે dy બાય dx. ક્લિયર? ચાલો તો અહીંયા a અચળ
x નું x ને સાપેક્ષ વિકલન 1 પ્લસ અહીંયા b અચળ છે y સ્ક્વેર નું x ને સાપેક્ષ વિકલન. તો સૌથી પહેલું વિકલન કોનું થશે મિત્રો? અહીંયા ઘાતનું વિકલન થશે, 2 ઘાતનું. તો 2 આગળ આવશે અને 1 ઘાત ઓછી થશે. તો 2 આગળ અને y ની 1 ઘાત ઓછી એટલે 2y. હવે વિકલન કોનું બાકી છે? y નું વિકલન x ને સાપેક્ષ. એટલે અહીંયા આપણે લગાડવું પડશે dy/dx. ખાસ ધ્યાન રાખજો, અહીંયા ભૂલ ન થાય. સૌથી પહેલા વિકલન થશે 2 ઘાતનું, એટલે 2 ઘાત આગળ આવશે અને 1 ઘાત ઓછી થશે એટલે y² નું વિકલન 2y. પણ હવે y નું વિકલન x ને સાપેક્ષ બાકી છે તો એને આપણે ગુણાકારમાં મૂકવું પડે dy/dx ઇઝ ઇક્વલ ટુ -sin y dy/dx. તો હવે સાદું રૂપ આપવું પડે. dy/dx મેળવવાનું હોવાથી dy/dx વાળા બંને પદને આપણે સાથે રાખશું. તો અહીંયા જે dy/dx વાળું પદ છે તેને આપણે આ સાઈડ લઈ જઈએ, અથવા તો આ પદને આપણે આ બાજુ પણ લાવી શકીએ અને બંને પદમાંથી dy/dx સામાન્ય કાઢવાનું છે. તો dy/dx સામાન્ય કાઢીએ તો અહીંયા વધે 2 × by. આ પદને આ સાઈડ લાવીએ તો માઇનસ વાળું પદ છે એ પ્લસ થશે એટલે અહીંયા આપણે લખવું પડશે +sin y. અને આ બાજુ જે a છે તેને જમણી સાઈડ મોકલીએ તો -a. હવે dy/dx ને સૂત્રનો કરતા બનાવીએ તો આ ગુણાકારનું પદ છે એ સામેની બાજુ જશે તો ભાગાકારમાં. તો જવાબ આવશે -a ના છેદમાં 2by +sin y. આ આપણો આન્સર થશે. ક્લિયર? સાદું રૂપમાં ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. એ જ રીતે ચોથો દાખલો xy + y² બરાબર 10x + y dy/dx મેળવો. તો શું કરશું? બંને બાજુ વિકલન. તો બંને બાજુ આપણે dy/dx લગાડીએ. ચાલો, તો અહીંયા સૌથી પહેલા લાગશે સરવાળાનો કાર્ય નિયમ. તો dy/dx પહેલા લાગશે xy ને પ્લસ dy/dx y². એ જ રીતે જમણી બાજુ પણ સરવાળાનો કાર્ય નિયમ લાગશે dy/dx 10x પ્લસ dy/dx y. બરાબર? ચાલો, તો આ xy નું વિકલન કઈ રીતે થશે મિત્રો? અહીંયા 2 પદ છે, x અને y બંને ગુણાકારમાં જોડાયેલા છે અને બંનેનું વિકલન થઈ શકે એટલે અહીંયા આપણે ગુણાકારનો કાર્ય નિયમ વાપરવો પડશે. ખાસ ધ્યાન રાખજો. તો ગુણાકારનો કાર્ય નિયમ કઈ રીતે વાપરશું? પહેલું પદ અચળ, બીજાનું વિકલન વત્તા બીજું પદ અચળ, પહેલાનું વિકલન. તો પહેલું પદ અચળ રાખીએ એટલે x, બીજાનું વિકલન એટલે y નું x ને સાપેક્ષ વિકલન એટલે dy/dx પ્લસ બીજું પદ અચળ એટલે y અચળ અને પહેલા પદનું વિકલન એટલે કે x નું x ને સાપેક્ષ વિકલન. ક્લિયર? તો આ ગુણાકારનો કાર્ય નિયમ હતો. પ્લસ y² નું x ને સાપેક્ષ વિકલન. હમણાં જ જોઈ ગયા મિત્રો, y² નું વિકલન કરવાનું છે તો પહેલા વિકલન 2 ઘાતનું થશે તો 2 આગળ આવશે અને 1 ઘાત ઓછી થશે એટલે 2y. પણ હજી y નું વિકલન બાકી છે x ને સાપેક્ષ એટલે આપણે લખવું પડશે dy/dx y નું x ને સાપેક્ષ વિકલન. એ જ રીતે dy/dx 10x નું x ને સાપેક્ષ વિકલન થશે sec² x વત્તા y નું x ને સાપેક્ષ વિકલન એટલે dy/dx. ક્લિયર? ચાલો, તો હવે dy/dx વાળા 3 પદ આપણને મળે છે મિત્રો. તો આ ત્રણેય પદને આપણે સાથે રાખવા પડશે. તો પહેલું પદ અહીંયા આપણે લખીએ x dy/dx પ્લસ બીજું પદ લખશું 2y dy/dx. ત્રીજું પદ છે જમણી બાજુ છે dy/dx અને આપણે ડાબી બાજુ લાવીએ તો માઇનસ થશે એટલે -dy/dx.
dx. હવે જેટલા પદ વધે છે એ બધાને આપણે બરાબરની જમણી સાઈડ મૂકશું. તો અહીંયા પદ વધે છે y ઇન્ટુ ડી બાય dx x. x નું x ને સાપેક્ષ વિકલન કેટલું થશે? +1. તો એ લખવાની જરૂર નથી. આ પ્લસ y છે એ આ બાજુ લાવશું તો -y, અને બરાબરની જમણી બાજુ આપણને sec વર્ગ x તો આપેલો જ હતો, તો આ sec વર્ગ x એઝ ઇટ ઇઝ રાખીએ, અને આ બાજુ y ને લાવીએ તો થશે -y. ક્લિયર? તો હવે dy બાય dx વાળા ત્રણેય પદમાંથી dy બાય dx આપણે સામાન્ય કાઢીએ તો કૌંસમાં વધે પહેલા x પ્લસ 2y માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ sec વર્ગ x માઇનસ y. અને dy બાય dx ને સૂત્રનો કરતા બનાવીએ તો જે પદ ગુણાકારમાં છે તે સામેની બાજુ ભાગાકારમાં આવશે. તો આપણો જવાબ મળશે sec વર્ગ x માઇનસ y છેદમાં x પ્લસ 2y માઇનસ 1. આ આપણો આન્સર મળશે. ક્લિયર? હવે જોઈએ દાખલા નંબર 5. x વર્ગ પ્લસ xy પ્લસ y વર્ગ બરાબર 100 હોય તો dy બાય dx મેળવો. તો ફરી પાછું બંને બાજુ આપણે x ને સાપેક્ષ વિકલન કરવું પડશે. ડાબી બાજુ જો dy બાય dx લગાડીએ તો લાગશે સૌથી પહેલા સરવાળાનો કાર્ય નિયમ. તો dy બાય dx x વર્ગ વત્તા dy બાય dx x ઇન્ટુ y પ્લસ dy બાય dx y વર્ગ ઇઝ ઇક્વલ ટુ dy બાય dx ઓફ 100. બરાબર? હવે વિકલન કરતા જઈએ. x વર્ગનું x ને સાપેક્ષ વિકલન, તો સૌથી પહેલા વિકલન થશે 2 ઘાતનું. બરાબર? તો 2 ઘાત આગળ આવશે, 1 ઘાત ઓછી થશે એટલે 2x, અને હવે x નું x ને સાપેક્ષ વિકલન બાકી. બરાબર? તો અહીંયા આપણે લખશું dy બાય dx ઓફ x. એ જ રીતે dy બાય dx ઓફ xy હમણાં જ આપણે ભણી ગયા મિત્રો. અહીંયા ગુણાકારનો કાર્ય નિયમ વાપરવો પડશે. તો પહેલું પદ અચળ અને y નું x ને સાપેક્ષ વિકલન એટલે dy બાય dx પ્લસ બીજું પદ અચળ એટલે કે y અચળ અને x નું x ને સાપેક્ષ વિકલન એટલે dy બાય dx ઓફ x પ્લસ y વર્ગનું x ને સાપેક્ષ વિકલન. તો અહીંયા પણ સૌથી પહેલા વિકલન કોનું થશે? 2 ઘાતનું. 2 ઘાત આગળ આવશે, 1 ઘાત ઓછી થશે, અને હવે y નું x ને સાપેક્ષ વિકલન એટલે dy બાય dx. એ જ રીતે 100 અચળ પદ છે તો એનું x ને સાપેક્ષ વિકલન શું થશે? 0. બરાબર? તો હવે સાદુરૂપ આપીએ બધા જ પદનું. તો અહીંયા થશે 2x, x નું x ને સાપેક્ષ વિકલન +1. એ જ રીતે x dy બાય dx પ્લસ x નું x ને સાપેક્ષ વિકલન 1 અને એના ગુણાકારમાં y છે એટલે +y પ્લસ 2y dy બાય dx બરાબર 0. તો હવે આપણે જોઈએ મિત્રો, તો dy બાય dx વાળા 2 પદ મળે છે, એમાંથી આપણે dy બાય dx ને સામાન્ય લેશું. તો dy બાય dx સામાન્ય લઈએ તો અહીંયા મળશે x પ્લસ અહીંયા મળશે 2y, અને એ સિવાયના જે 2 પદ છે એ બંનેને આપણે જમણી સાઈડ મોકલીએ તો 2x છે એ જમણી બાજુ આવશે તો -2x, અને y પણ જમણી બાજુ આવશે તો -y. ક્લિયર? હવે dy બાય dx ને સૂત્રનો કરતા બનાવીએ તો આ જે પદ ગુણાકારમાં છે તે ભાગાકારમાં જશે, અને માઇનસની નિશાનીને કોમન કાઢીએ આ 2 પદમાંથી તો માઇનસની નિશાની કોમન, કાઉન્સમાં વધશે 2x પ્લસ y, છેદમાં આવશે x પ્લસ 2y, અને આ આપણો આન્સર મળશે. ક્લિયર? ચાલો છઠ્ઠો દાખલો જોઈએ. x³ પ્લસ x²y પ્લસ xy વર્ગ પ્લસ y³ બરાબર 81. તો dy બાય dx મેળવો. ફરી પાછું બંને બાજુ dy બાય dx લગાડીએ તો ડાબી બાજુ લાગશે સરવાળાનો કાર્ય નિયમ dy બાય dx x³ પ્લસ dy બાય dx x²y પ્લસ dy બાય dx xy વર્ગ પ્લસ dy બાય dx y³ ઇઝ ઇક્વલ ટુ
d/dx 81. ચાલો તો સૌથી પહેલા x³ નું વિકલન કરીએ તો 3 ઘાત આગળ, તો 3 અને 1 ઘાત ઓછી થશે એટલે x², અને હજી x નું x ને સાપેક્ષ વિકલન બાકી, તો અહીંયા લખવું પડશે d/dx of x. એ જ રીતે અહીંયા બે પદ આપેલા છે x² અને y, તો શું કરશું આપણે? ગુણાકારનો કાર્ય નિયમ વાપરવો પડે. પહેલું પદ અચળ એટલે કે x² અચળ, y નું વિકલન એટલે કે dy/dx, પ્લસ બીજું પદ અચળ એટલે કે y અચળ અને x² નું વિકલન એટલે કે d/dx x², પ્લસ ત્રીજા પદમાં xy વર્ગનું વિકલન છે, તો અહીંયા પણ ગુણાકારનો કાર્ય નિયમ વાપરવો પડશે. પહેલું પદ અચળ એટલે કે x અચળ, બીજા પદનું વિકલન એટલે કે y² નું વિકલન, પ્લસ બીજું પદ અચળ y² અચળ અને પહેલા પદનું વિકલન એટલે કે d/dx x. એ જ રીતે y³ નું વિકલન કરીએ તો y³ નું વિકલન સૌથી પહેલા વિકલન થશે 3 ઘાતનું, 3 ઘાત આગળ, 1 ઘાત ઓછી એટલે 3y², અને હજી y નું x ને સાપેક્ષ વિકલન બાકી એટલે કે dy/dx, અને 81 અચળ પદ હોવાથી તેનું વિકલન કેટલું થશે? 0 થશે. બરાબર. ચાલો તો હવે અહીંયા 3x² x નું x ને સાપેક્ષ વિકલન +1 લખવાની જરૂર નથી, પ્લસ x² dy/dx પ્લસ y ઇન્ટુ x વર્ગનું x ને સાપેક્ષ વિકલન શું થશે? 2 ઘાત આગળ આવશે એટલે 2x, અને x નું x ને સાપેક્ષ વિકલન +1 તો લખવાની જરૂર નથી, પ્લસ x અચળ y² નું વિકલન, y² નું વિકલન શું થશે? 2 ઘાત આગળ આવશે એટલે 2y, અને y નું x ને સાપેક્ષ વિકલન એટલે કે dy/dx, પ્લસ y² x નું x ને સાપેક્ષ વિકલન +1, અને છેલ્લું પદ આપણને મળશે 3y² dy/dx = 0. તો અહીંયા આપણે જોઈએ મિત્રો dy/dx વાળા કેટલા પદ મળે છે? 1, 2 અને 3 પદ મળે છે. 3 પદમાંથી dy/dx ને સામાન્ય લેશું, બાકીના બધા પદને જમણી સાઈડ મોકલશું. તો dy/dx કોમન લઈએ તો કૌંસમાં પહેલા મળશે x², અહીંથી dy/dx કોમન લઈએ તો વધે 2xy, અને એ જ રીતે dy/dx અહીંથી સામાન્ય લઈએ તો મળે 3y². બાકીના તમામ પદને જમણી બાજુ મોકલીએ તો 3x² આ બાજુ પ્લસ છે તો અહીંયા થશે -3x². એ જ રીતે 2xy પ્લસ છે, આ બાજુ મોકલીએ તો -2xy. એ જ રીતે y² ને આ બાજુ મોકલીએ તો થશે -y². હવે dy/dx ને સૂત્રનો કરતા બનાવીએ તો જે પદ ગુણાકારમાં છે તે સામેની બાજુ જાય તો ભાગાકારમાં, અને આ બાજુ બધા જ પદમાંથી માઇનસની નિશાની આપણે સામાન્ય લઈ શકીએ તો કૌંસમાં વધે 3x² + 2xy + y² છેદમાં x² + 2xy + 3y². આ આપણો આન્સર મળશે. બરાબર. જોઈએ દાખલા નંબર 7. sin² y + cos xy = k હોય તો dy/dx મેળવો. બંને બાજુ d/dx આપણે પહેલા લગાડીએ તો અહીંયા સૌથી પહેલા સરવાળાનો કાર્ય નિયમ, d/dx લાગશે sin² y ને, એ જ રીતે d/dx લાગે cos xy = d/dx k. તો sin વર્ગ y નું x ને સાપેક્ષ વિકલન શું કરશું મિત્રો? અહીંયા સૌથી પહેલા વિકલન કોનું કરવું પડશે? ઘાતનું. તો 2 ઘાત આગળ આવશે એટલે 2 sin y. આ 2 ઘાતનું વિકલન થયું છે, 2 ઘાત આગળ આવી અને 1 ઘાત ઓછી થઈ એટલે 2 sin y. તો હવે કોનું વિકલન બાકી? માત્ર 2 ઘાતનું જ વિકલન થયું છે મિત્રો, બાકી બધું જ બાકી છે.
તો સૌથી પહેલા હવે થશે sin y નું વિકલન, એટલે અહીંયા આપણે લખવું પડશે ddx sin y. ખાસ ધ્યાન રાખજો, અહીંયા સૌથી પહેલા વિકલન 2 ઘાતનું થયું એટલે 2 ઘાત આગળ આવી અને 1 ઘાત ઓછી થઈ એટલે 2 sin y. હવે વિકલન થશે sin y નું. એ જ રીતે બીજા પદમાં ddx cos xy આપેલું છે, અહીંયા ખૂણો xy છે પણ વિધેય કયું છે cos, તો સૌથી પહેલા વિકલન થશે cos નું વિકલન થાય માઇનસ sin, તો અહીંયા જ આપણે પ્લસની જગ્યાએ માઇનસ લખી નાખીએ મિત્રો, માઇનસ sin, ખૂણો એઝ ઇટ ઇઝ રાખશું એટલે કે xy. તો આ વિકલન cos નું થયું છે પણ હજી ખૂણાનું વિકલન બાકી છે એટલે અહીંયા ગુણાકારમાં લખવું પડશે ddx xy અને k એટલે અચળ પદ છે તો અચળ પદનું વિકલન થશે 0. ચાલો તો હવે 2 sin y આ એઝ ઇટ ઇઝ વિકલન આપણે કરવાનું છે sin y નું x ને સાપેક્ષ વિકલન. તો અહીંયા વિધેય sin અને તેનો ખૂણો છે y, તો sin નું વિકલન થશે cos, ખૂણો એઝ ઇટ ઇઝ એટલે y, અને હવે ખૂણાનું વિકલન બાકી એટલે કે y નું x ને સાપેક્ષ વિકલન થાય dy by dx. બરાબર. ચાલો એ જ રીતે માઇનસ sin xy આપણે એઝ ઇટ ઇઝ રાખીએ અને અહીંયા xy નું વિકલન કરવાનું છે. તો હમણાં આપણે ભણી ગયા, આમાં શું કરશું આપણે ગુણાકારનો કાર્ય નિયમ. તો પહેલું પદ અચળ એટલે કે x અચળ, y નું x ને સાપેક્ષ વિકલન dy by dx, પ્લસ બીજું પદ અચળ એટલે કે y અચળ અને x નું x ને સાપેક્ષ વિકલન કેટલું થાય 1, તો અહીંયા હું લખતો નથી અને ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો હવે સાદું રૂપ આપીએ 2 sin y cos y. આપણે એક સૂત્ર ભણી ગયા મિત્રો, 2 sin theta cos theta. 2 sin theta cos theta બરાબર શું થશે sin 2 theta. તો અહીંયા 2 sin y cos y, તો આપણે સૂત્ર લખી શકીએ sin 2y અને dy by dx આપણે રાખશું એઝ ઇટ ઇઝ. બરાબર. માઇનસ sin xy ને બંને પદ સાથે ગુણાવીએ તો માઇનસ sin xy પહેલા પદ સાથે ગુણાય તો માઇનસ x sin xy dy by dx. ક્લિયર. એ જ રીતે માઇનસ sin xy y સાથે ગુણાશે તો માઇનસ પ્લસ માઇનસ y ઇન્ટુ sin xy ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે જોઈએ dy by dx વાળા બે પદ, બંને પદમાંથી dy by dx સામાન્ય કાઢીએ તો કાઉન્સમાં વધે sin 2y માઇનસ અહીંયા વધે x ઇન્ટુ sin xy ઇઝ ઇક્વલ ટુ માઇનસ y sin xy ને જમણી સાઈડ મોકલીએ તો પ્લસ થશે y sin x ઇન્ટુ y અને dy by dx ને સૂત્રનો કરતા બનાવીએ તો જે પદ ગુણાકારમાં છે સામેની સાઈડ ભાગાકારમાં આવશે તો y sin xy છેદમાં sin 2y માઇનસ x sin xy. આ આપણો આન્સર મળશે. બરાબર. ચાલો 8મો દાખલો જોઈએ. sin સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ 1. તો પહેલા બંને બાજુ આપણે dy by dx લગાડીએ. ચાલો તો sin સ્ક્વેર x નું વિકલન કઈ રીતે થશે? પહેલા 2 ઘાતનું વિકલન, 2 ઘાત આગળ આવશે અને 1 ઘાત ઓછી થશે તો 2 sin x. હવે વિકલન કોનું બાકી? sin x નું વિકલન બાકી એટલે અહીં આપણે લખશું ddx sin x પ્લસ એ જ રીતે cos સ્ક્વેર y નું વિકલન, તો પહેલા 2 ઘાતનું વિકલન થશે, 2 ઘાત આગળ આવશે, 1 ઘાત ઓછી થશે એટલે 2 cos y. હવે વિકલન થશે cos y નું એટલે કે d by dx cos y ઇઝ ઇક્વલ ટુ 1 છે એ અચળ પદ છે તેનું વિકલન થશે 0. ચાલો હવે 2 sin x ઇન્ટુ sin x નું x ને સાપેક્ષ વિકલન શું થશે? cos x. બરાબર. અને હવે x નું x ને સાપેક્ષ વિકલન કેટલું થાય? 1. તો તે લખવાની જરૂર નથી.
એ જ રીતે 2 cos y એઝ ઇટ ઇઝ. cos y અહીંયા ખૂણો y આપેલો છે તો વિકલન થશે cosનું. cosનું વિકલન થાય માઇનસ સાઇન, ખૂણો એઝ ઇટ ઇઝ એટલે y, અને હવે ખૂણાનું વિકલન એટલે કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો તો સાદુરૂપ આપીએ મિત્રો. આપણે dy બાય dx ને સૂત્રનો કરતા બનાવવાનો છે, બરાબર. તો 2 sin x ઇન્ટુ cos x પ્લસ માઇનસ એટલે આપણે લખી નાખીએ માઇનસ 2 cos y sin y dy બાય dx બરાબર 0. તો dy બાય dx વાળું પદ માઇનસ છે, સામેની બાજુ જવા દઈએ તો પ્લસ થઈ જશે. 2 sin x cos x કયું સૂત્ર થશે? sin 2x નું ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાળું પદ આ બાજુ લઈ જઈએ તો 2 sin y cos y, તો એને શું કહી શકશું આપણે? sin 2y ઇન્ટુ dy બાય dx. હવે dy બાય dx ને સૂત્રનો કરતા બનાવીએ તો sin 2x ના છેદમાં sin 2y, આ આપણો આન્સર મળશે, બરાબર.